Good morning, friends. Myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabhbudhi Polytechnic, Navsari. Today, in this lecture, we will study quality control, inspection and quality control. આજના લેક્ચરમાં આપણે ગુણવત્તા નિયંત્રણ અને ઇન્સ્પેક્શન અને ગુણવત્તા નિયંત્રણ શું છે એ બે વચ્ચે શું તફાવત છે એ ટૉપિક શીખીશું. ઓકે, તો આપણે શરૂઆત કરીએ ક્વોલિટી કંટ્રોલથી. Quality control. So quality control is the attempt made to obtain desired quality of product during manufacturing. The desired standards for the products are decided before their actual production. If these are maintained during the manufacturing, then higher quality products can be obtained. The failure in maintaining the required standard gives defective products. There will be always some variation in the activity undertaken by man and machines. જો આ ગુણવત્તા નિયંત્રણ શું છે એ એવા પ્રકારની ઔદ્યોગિક પ્રોસેસ છે કે જેમાં અર્ધ ઉત્પાદિત અથવા તો ઉત્પાદિત થયેલ જે પ્રોડક્ટ છે એમાં કઈ ખામી નથી રહી ગઈ તે તપાસવામાં આવે છે અને એના જે આગળથી નિર્ધારિત કરેલા હોય છે ધોરણો અને સ્પેસિફિકેશન એ મુજબ પ્રોડક્ટ બની છે કે નહીં તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. જો એ સ્પેસિફિકેશન પ્રમાણે પ્રોડક્ટ ન બની હોય તો તેને રિજેક્ટ કરવામાં આવે છે અને આના માટે ગુણવત્તા નિયંત્રણ માટે ઇન્સ્પેક્શનની જે પ્રક્રિયા છે એ ખૂબ જ મહત્ત્વની છે. Therefore, inspection regarding the standard laid down for the products are maintained or not are continuously carried out. Therefore, quality control is important to satisfy the customer by maintaining product quality. હવે જે ઇન્સ્પેક્શન છે એમાં સ્કેલ છે, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર અને માઇક્રોસ્કોપ જેવા સાધનો ઇન્સ્પેક્શન કરવામાં વપરાય છે. રિજેક્ટ થયેલી પ્રોડક્ટને જ્યાં શક્ય હોય ત્યાં સુધારવામાં આવે છે અથવા તો એને કેન્સલ કરી દેવામાં આવે છે, પરંતુ તેને કસ્ટમર સુધી કોઈપણ સંજોગોમાં પહોંચવા દેવામાં આવતી નથી. એટલે ગુણવત્તા નિયંત્રણ એ ઔદ્યોગિક ઉત્પાદન સાથે થતી સતત પ્રક્રિયા છે. કયા કારણસર ગુણવત્તામાં ફેરફાર થાય છે અને તેવા કારણો દૂર કરવાનું કાર્ય ગુણવત્તા નિયંત્રણ કરનાર વ્યક્તિનું નથી, પરંતુ ક્વોલિટી એશ્યોરન્સ વિભાગનું છે, ગુણવત્તા ખાતરી વિભાગનું છે. ઓકે, અને ઉત્પાદિત જે પ્રોડક્શન થયું છે ઉત્પાદિત એ યોગ્ય ગુણવત્તા ધરાવે છે કે નહીં તે જોવાનું કાર્ય આ ગુણવત્તા નિયમન વિભાગનું છે. સો ધીસ ઇઝ ક્વોલિટી કંટ્રોલ. નાઉ પર્પઝ ઓફ ક્વોલિટી કંટ્રોલ. ગુણવત્તા નિયંત્રણના હેતુઓ. ફર્સ્ટ, ટુ સેટિસ્ફાય ધ કસ્ટમર્સ બાય પ્રોડ્યુસિંગ ક્વોલિટી પ્રોડક્ટ ફોર ધેમ. ગ્રાહકો માટે ક્વોલિટીવાળી પ્રોડક્ટ બનાવીને એમને સંતોષ આપવાનો, સેટિસ્ફેક્શન આપવું. ટુ સેવ ટાઈમ એન્ડ મની બાય રિડ્યુસિંગ ડિફેક્ટિવ પ્રોડક્શન. ખામીવાળી ઉત્પાદન ઘટાડીને ખર્ચ અને સમયની બચત કરવી. ટુ ડિસાઇડ મેક્સિમમ સ્ટાન્ડર્ડ ઓફ ક્વોલિટી. ગુણવત્તા માટેનું મહત્તમ ધોરણ નક્કી કરવું. ટુ ગીવ એશ્યોરન્સ ફોર ધ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ. પ્રોડક્ટની ગુણવત્તાની ખાતરી આપવી. એન્ડ ટુ સર્વાઇવ ઇન ધ માર્કેટ બાય પ્રોડ્યુસિંગ ક્વોલિટી બેઝ પ્રોડક્ટ. ઓકે, ગુણવત્તા આધારિત પ્રોડક્ટ બનાવી માર્કેટમાં ટકી રહેવું. આ પર્પઝ છે ક્વોલિટી કંટ્રોલના. સ્કોપ ઓફ ક્વોલિટી કંટ્રોલ. પરચેસ ઓફ રો મટીરિયલ, માલસામાનની ખરીદી આ ગુણવત્તા નિયંત્રણના ક્ષેત્ર છે. દેન મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ, મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાઓ અને મશીનરી અથવા સાધનો. એક્યુરેસી ઓફ ટૂલ્સ એન્ડ ગેજીસ, જે ટૂલ્સને ગેજ વપરાય છે એમની ચોકસાઈ. એન્ડ ટેસ્ટિંગ એન્ડ ઇન્સ્પેક્શન ઓફ પ્રોડક્ટ, પ્રોડક્ટનું ટેસ્ટિંગ અને ઇન્સ્પેક્શન. આટલા ક્ષેત્ર છે ગુણવત્તા નિયંત્રણના. નાઉ ઇન્સ્પેક્શન એન્ડ ક્વોલિટી કંટ્રોલ. ઇન્સ્પેક્શન અને ગુણવત્તા નિયંત્રણ. Quality control should not be confused with inspection. Inspection means checking of material, product or components of product at various stages with reference to certain predetermined factors and detecting plus sorting out the faulty or defective items. જો ઇન્સ્પેક્શન એ ગુણવત્તા નિયંત્રણનું મહત્ત્વનું સાધન છે. ઇન્સ્પેક્શન દ્વારા પ્રોડક્ટની વિવિધ પ્રકારની ગુણવત્તા ચકાસવામાં આવે છે. પ્રોડક્ટનું જ્યારે પ્રોડક્શન થતું હોય ત્યારે જુદા જુદા તબક્કે જે અર્ધ ઉત્પાદિત પ્રોડક્ટ છે એની ગુણવત્તાનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે.
ઓકે, હવે આ ઇન્સ્પેક્શન દ્વારા પ્રોડક્ટને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક તો ખામીવાળી અને એક ખામી વગરની પ્રોડક્ટ. ઇન ઇન્સ્પેક્શન એક્ટિવિટી the emphasis is placed on the quality of the past production. For example, if the production schedule calls for manufacturing 1000 rods with a diameter of 30 plus 0.1 mm, the inspector will concern himself with whether the rods produced meet this specification. Those that do not will be rejected and will continue until 1000 good units or rods have been produced. હવે આ જે ઇન્સ્પેક્શન પ્રોસેસ છે એમાં જે બે ભાગમાં વેચાય છે, ખામીવાળા અને ખામી રહિત પ્રોડક્ટ. જો ખામી રહિત વિભાગની પ્રોડક્ટને ઉત્પાદનની બાકીની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે અને જે પ્રોડક્ટ ખામીવાળી છે એને રિજેક્ટ કરવામાં આવે છે. ઇન્સ્પેક્શનનું જે કામ કરે છે એ વિભાગને ઇન્સ્પેક્શન વિભાગ કહેવાય છે. ઇન્સ્પેક્શન વિભાગ છે એ ક્વોલિટી કંટ્રોલની એક કામગીરી કરે છે, જેમાં પ્રોડક્ટની ગુણવત્તામાં કોઈ વધારો કરી શકાતો નથી, પણ જે ખામીવાળી પ્રોડક્ટ છે એ બનતી અટકે છે, જે અંતે કસ્ટમર સુધી પહોંચવા દેવામાં આવતી નથી. આમ ક્વોલિટી કંટ્રોલ કરવા માટે ઇન્સ્પેક્શનની કામગીરી ગ્રાહકોને ખામીવાળી પ્રોડક્ટથી બચાવે છે. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે 1000 રોડ છે એ 30+.1 mmના ડાયામીટરનો બનાવવાનો છે. એમાં ઇન્સ્પેક્ટર છે એ ચેક કરશે કે સ્પેસિફિકેશન પ્રમાણે પ્રોડક્ટ બની છે કે નહીં. જ્યારે રિજેક્ટ જો એ સ્પેસિફિકેશન પ્રમાણે રોડ નથી બન્યા તો ભાગ જે રોડ છે એને રિજેક્ટ કરવામાં આવશે અને જ્યાં સુધી 1000 સારી પ્રોડક્ટ નહીં બને ત્યાં સુધી એને બનાવવામાં આવશે. ઓકે, એટલે સ્પેસિફિકેશન પ્રમાણે પ્રોડક્ટ બને છે કે નહીં એ ખાસ ચેક કરવામાં આવે છે. નાઉ ડિફરન્સ બિટવીન ક્વોલિટી કંટ્રોલ એન્ડ ઇન્સ્પેક્શન. ઓકે, તો આપણે પોઈન્ટ બાય પોઈન્ટ જોતા જઈએ. ક્વોલિટી કંટ્રોલ અને ઇન્સ્પેક્શન વચ્ચેનો તફાવત. ઇન્સ્પેક્શન ઓફ પ્રોડક્ટ ઇઝ કેરીડ આઉટ ડ્યુરિંગ વેરિયસ સ્ટેજીસ ઓફ ઇટ્સ પ્રોડક્શન. Therefore, inspection is a part of quality control. In quality control, other activities are also involved which are other than inspection. ક્વોલિટી કંટ્રોલ છે એના વિવિધ તબક્કામાં પ્રોડક્ટનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. એટલે ઇન્સ્પેક્શન છે એ ક્વોલિટી કંટ્રોલનો એક ભાગ છે. ગુણવત્તા નિયંત્રણમાં ઇન્સ્પેક્શન સિવાયની બીજી પણ ઘણી કામગીરીઓ થતી હોય છે. ઇન્સ્પેક્શન ઇઝ અ પાર્ટ ઓફ ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી કંટ્રોલનો ઇન્સ્પેક્શન છે એ એક ભાગ છે. આ ફર્સ્ટ ડિફરન્સ. સેકન્ડ, ટુ સ્ટોપ ધ એક્ટિવિટી ઓફ પ્રોડ્યુસિંગ ડિફેક્ટિવ પ્રોડક્ટ ઇઝ કોલ્ડ ક્વોલિટી કંટ્રોલ. ખામીવાળા પ્રોડક્ટને બનતા અટકાવવાની કામગીરી ક્વોલિટી કંટ્રોલ કરે છે. એટ ધ વેરિયસ સ્ટેજીસ ઓફ પ્રોડક્શન ધ વર્ક ઓફ સેપરેટિંગ ડિફેક્ટિવ એન્ડ ઓકે પાર્ટ્સ ઇઝ કોલ્ડ ઇન્સ્પેક્શન. સારા અને ખામીવાળા પ્રોડક્ટને જુદા પાડવા મટીરિયલ, પાર્ટ્સ અને પ્રોડક્ટને ઉત્પાદનના વિવિધ તબક્કે તપાસવાની કામગીરીને ઇન્સ્પેક્શન કહેવાય છે. પ્રોસેસ કેપેસિટી, એક્સેપ્ટન્સ સેમ્પલિંગ એન્ડ કંટ્રોલ ચાર્ટ્સ આર યુઝડ ઇન ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી કંટ્રોલ કરવા માટે પ્રોસેસ કેપેસિટી, એક્સેપ્ટન્સ સેમ્પલિંગ અને કંટ્રોલ ચાર્ટનો ઉપયોગ થાય છે. જ્યારે ઇન્સ્પેક્શનમાં ટુ કેરી આઉટ ઇન્સ્પેક્શન પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક માઇક્રોમીટર, વર્નિયર કેલિપર્સ આર યુઝડ. ઇન્સ્પેક્શન કરવા માટે વધુ ચોકસાઈવાળા વર્નિયર કેલિપર, માઇક્રોમીટર જેવા ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે. Quality control has relation with the future production. Product samples are inspected. If defective parts are found, then the causes of defect are also found and defect is removed, so that defectless products can be produced in future. ક્વોલિટી કંટ્રોલ ભવિષ્યમાં બનાવવાના પ્રોડક્શન સાથે સંબંધ ધરાવે છે. જે પ્રોડક્શન દરમિયાન પ્રોડક્ટના જે સેમ્પલ તપાસવામાં આવે છે, ખામીવાળી પ્રોડક્ટ જણાય તો એના રીઝન ફાઇન્ડ કરી એ ખામી દૂર કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં ખામી વગરનું પ્રોડક્શન થાય છે. જ્યારે ઇન્સ્પેક્શન ઇન્વોલ્વડ ઇન ચેકિંગ ઓફ મેન્યુફેક્ચર પાર્ટ્સ એઝ પર ધેર સ્પેસિફિકેશન. ઇફ સેપરેટ્સ ધ ડિફેક્ટિવ પાર્ટ્સ ફ્રોમ ધ સેમ્પલ સો ઇન્સ્પેક્ટેડ.
ઇન્સ્પેક્શન તૈયાર થઈ ગયેલા પ્રોડક્ટના સ્પેસિફિકેશન પ્રમાણે તપાસી અને તેમાંથી ખામીવાળી પ્રોડક્ટને જુદી પાડે છે. રિસ્પોન્સિબિલિટી સેટ બાય ઓલ ધ ડિપાર્ટમેન્ટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી લાઇઝ વિથ ધ ઇન્સ્પેક્ટર્સ. ક્વોલિટી કંટ્રોલમાં કંટ્રોલ વિભાગ ઉપરાંત ઇન્ડસ્ટ્રીના દરેક વિભાગોની પણ જવાબદારી હોય છે, જ્યારે અહીંયા ઇન્સ્પેક્શનમાં ઇન્સ્પેક્ટરની જ જવાબદારી આ ઇન્સ્પેક્શન કરવા માટે થાય છે. તો આટલા ડિફરન્સ ક્વોલિટી કંટ્રોલ અને ઇન્સ્પેક્શન વચ્ચે છે. સાંભળવામાં સેમ લાગે છે બંને વસ્તુ, પણ ડિફરન્સ છે બંને વચ્ચે. સો આ ટૉપિકમાં આજના લેક્ચરમાં આપણે ક્વોલિટી કંટ્રોલ, એના હેતુઓ, સ્કોપ ઓફ ક્વોલિટી કંટ્રોલ, દેન ઇન્સ્પેક્શન એન્ડ ક્વોલિટી કંટ્રોલ શું છે અને એ બે વચ્ચેનો તફાવત, આટલા મુદ્દા આપણે આજે શીખ્યા છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ ટોપિક્સ. થેન્ક યુ.